વેલકમ છે ગાઈઝ પાર્ટ 2 માં મવા પગપાળા યાત્રા જર્ની માં. આજ છે ડે 2. મથાવાડા રાત રોકાણા હતા. ત્યાંથી સવારે અત્યારે જાય પાદરી બાજુ. પાદરી ગામ આવશે પછી શેત્રુંજી પસાર કરવાની છે ને હવે સીધા મળશું શેત્રુંજી પસાર કરતી વખતે. ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહો. ભાઈની ચેનલને લાઈક શેર કોમેન્ટ કરો. વિડીયોમાં બનાવી રહો. હાલો ગાઈઝ વિડીયોમાં બોમ્બ ફોડે છે. જો ભાઈ ખ્યાલ હાલે છે. ના ના એલા હજી જગ્યો ના ગાઈઝ તો બોમ્બ ગંધાઈ ગયેલો છે એવું લાગે છે. થોડોક વાસી પોરનો કે ભાણો ગંધાઈ ગયેલો છે પોરનો વાસી ફૂટતો ના ભણાય બોમ્બ. હા હાથમાં ન ફૂટીએ. હાલો એ ઝુમકર ઝુમકર એ એલા હું એ ખાડામાં ગળી. ઓ આપણો ઝુમકર ઝુમકર જો કાંઈ જાણે કે ઉઘરા નહીં મારે. તમે જોયા તો નહીં હોય. અમે બહુ નામ જોયો. તો ગાઈઝ ડે 2 માં આપણે આવી ગયા છીએ શેત્રુંજી. છોટી શેત્રુંજી જે આગળ શેત્રુંજી બાકી છે. દર વર્ષે આમાં ઘણું બધું પાણી હોય પણ આ વખતે પાણી બહુ ફ્લો છે નહીં. બાકી ગોઠણ ગોઠણ ઉપર પાણી હોય. આ છે નહીં. આપણે આગળ જાય છે વિપુલ કાકા બધા જાય છે આગળ ધીમે ધીમે. આગળ બનારો વિડીયોમાં આગળ શેત્રુંજીમાં તમને વિડીયો બતાવીશું બધા પસાર કરતા હોય. આ વખતે અહીંયા પાણી છે નહીં. બાકી બનારો વિડીયોમાં મળ્યા આગળ શેત્રુંજી. તો ગાઈઝ શેત્રુંજી આવી ગયા છે. ઓલા ભાઈ એમને મૂકવા આવ્યા. આ વાહે વિપુલ કાકાને લાભો દાદ આવે છે. બે કાંઠા જોરદાર પાણી એકદમ ભરાયેલું છે. આગળ એક્સેસ જાય છે ને આટલું પાણી તો અમે 10-12 વર્ષથી હું આવું છું પણ મેં કોઈ દી એટલું પાણી જોયું નથી. બહુ જોરદાર પાણી છે. આલિશાન. અમારા આ વખતે અહીંયાથી વટાય એમ નહોતું. ડૂબી જાય બધા માણસો પણ આ લોકોએ પાળો બાંધ્યો છે જોરદાર એકદમ. પાળે પાળે જાય છે. આગળ લાલા કાકાની પ્રોફેશનલ ફોટો શૂટિંગ કરે છે. ફોટોગ્રાફર દર્શન ને મળો. આ બાજુ કાંઈ છે નહીં કાળો બાંધો એટલે પાણી. બાકી પાણી બહુ ભરાયેલું છે આ વખતે જોરમાં. હા લાલા કાકા આપડા. એટલે અમારે એવું પ્લાન હતો કે આમાંથી હાલીને જવાનો પણ હાલીને જવાય એવું છે નહીં અને એટલે પાળે પાળે સડી જશે. બાકી તમને એડવેન્ચર દેખાત તમે એમ કહેત કે નહીં ભાઈ પૈસા વચુલ. થોડીક તકલીફ થાય છે પણ આવે છે મજા. એટલે વિડીયોમાં બનાવી રહ્યો. આગળ જઈને સ્નાન બાન કરશું કાક. બરોબર લે અક્ષય આની પછી હજી એડવેન્ચર લેવલ જે હાલત કરશે તમને એમ થાય કે ડિસ્કવરી ચેનલ જોઈ છે એવું આવે પણ એવો અહીંયા ક્લિપ ઉતારવા રહી ને તો ફોન ને માયક ને બાયક બધું પડી રહે પાણીમાં. એટલે એમ ઉતારી ન કી. બાકી એડવેન્ચર પૂરા તો બનાવી રહ્યો વિડીયોમાં. લે તો ગાઈસ એક વાત કહેતા ભૂલી જાઓ તમને. આ પાળો હમણાં 2 દિવસ પહેલા જ બનેલો છે. આ પાણી જોવો ને આ પાળો જે છે ને મેં હાલવી છે હાલ એ 2 દિવસ પહેલા જ બનેલો છે માં ભવાનીની દયાથી. નકર અમારે 15 કિલોમીટરનો હાલતા સફર બીજો એક્સ્ટ્રા 15 કિલોમીટર હાલવું પડે. આ ઓલી બાજુ જોવો ચેક કરો. આ બધા આગળ પોરો ખાઈ ગયા થોડાક. માતાજીની દયાથી 15 કિલોમીટર અમારા બેસી ગયા. બાકી એમ યાદ નાઈટ અમારે બીજી થઈ જાય મસ્ત આમ ધારાની બધી.
માળો થઈ ગયો એમાં જેતરુજીમાં હાલવું ન પડ્યું બાકી 15-20 કિલોમીટર અડી જાય આ બાજુ પાણી નથી પાછું આ બાજુ એ ચાલુ રાખો આપડી ફરમાઈશ લાલા કાકા ને કેવું છે જો લાલા કાકા પેલા માયક પકડો હવે માડો આગળ રાખજો હાલો કહેવાય છે ને કે નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ફરી આ દૃશ્ય સ્મૃતિ પટલ પર મળે ના મળે ભરીનો સુગંધનો દરિયો એના દિલમાં ફરી આવી મોજ મળે ના મળે મળે ના મળે શાબાશ ફાઇનલી મિત્રો આપણે મસ્ત ધારા પગી ગયા છીએ તો વિડીયો બહુ શૂટ કરવાનો ટાઈમ મળ્યો નથી તો જેવો તેવો શૂટ કર્યો છે તો મસ્ત ધારા પગી ગયા છીએ અને આજનો વ્લોગ અહીંયા સુધી ગમે હોય તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ બીજા બ્લોગમાં કાલ સવારનો વ્લોગ હશે તો તમે જોઈ લેજો અને આગળનો પાર્ટ નીકળ્યો છે તો આગળનો પાર્ટ લઈ લેજો અને આ ભાઈબંધની પણ ચાલીને આવ્યો છે આ બધા અહીંયા રાત્રે રોકાણ રહેવાનું છે તો આ કઈક અમારો રૂમ છે તો અને અહીંયા બગીચો છે તો કાલે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.